જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો છેલ્લા 2-3 કલાકથી વરસાદ આપણા સુરતની અંદર વરસી રહ્યો છે અને ગજબનો આજ વરસાદ આવ્યો છે અને એમ કહેવાય છે કે આજ સોમાવું આપણે બેસી ગયું છે. તો અત્યારે હું જયદીપભાઈ બે જઈએ છીએ. અત્યારે તમને બધાને બતાવી સુરતની અંદર કેટલો વરસાદ છે. તો કેમ છે જયદીપભાઈ, જવાનું છે ને આપણે? લાવવાનો હોય ને, ખાપો છે ભરે ગયા, ફૂલ સલકાઈ ગયો. कैसा लगा मेरा मजाक? ફૂલ સલકાઈ ગયો જુઓ. તો ચાલો હું જયદીપભાઈ પે જઈએ ને જયદીપભાઈ છે ગાડી હાક્યા. જાઓ જયદીપભાઈ, ગાડી ચાલુ કરો. ચાલો કરીએ. તો જો જયદીપભાઈ ગાડી હાથમાં લઈ લીધી છે. કેમ છો જયદીપભાઈ? પેલા સારું રસ્તા તો તારે કે વરસાદ લાગી ગયો ને. તો આને વરસાદ લાગી ગયો છે એમ કહે છે. દામ ને દામ દે. ઘરે તું લઈને આવી રહ્યા. હા જો સાવી તો ચાલુ કર ડોબા. क्या बात कर रहे रे बाबा? થઈ ગયો. ચાલો. આવો તો હતો. તો જયદીપભાઈ ને અમે બે જઈએ અત્યારે. લાવવા જો જયદીપભાઈ. તો જો થોડાક આગળ આવ્યા ને બીજા વ્લોગર આપડા મળી ગયા છે ને ફોનમાં વાત કરે છે. મળી જાય છે. પ્રકાશ ગુજરિયા. પ્રકાશ ગુજરિયા જો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો લાઈક કરો ને શેર કરો. આપણે મળતા જઈએ વ્લોગર ના ભૈયા વાન પર વધારો. અરે ચાલો આમ કરો, આગમન કરો. તમારા પગ ક્યાં છે તમારા? હા વરસાદમાં હા જોઈ જો. ભાઈ કેમ છે ભાઈ? મોટા વ્લોગર આવી જાય. એના ઘેરે છે ને તો બહાર આવી એકા નહીં. વાહ, બહાર આવી અત્યારે વરસાદના ઝીણા ઝીણા છાંટા અત્યારે ચાલુ છે ને. વાહ ભાઈ વાહ. અરે ખબર અને તમને બધાને અત્યારે લઈ જાવ સરસ મજાની. તો પ્રકાશભાઈ એની આઈડી બોલી નાખજો. પ્રકાશભાઈ આઈડી બોલી નાખો તમારી. હા તો ઈ પણ એક લોટ ચૂક કરે છે. કિશોરભાઈ બારીયા વ્લોગર છે, મળી ગયા છે. એનો બી વ્લોગ ચાલુ છે અત્યારે, મારો વ્લોગ ચાલુ છે. ગાડી તો હવે તમને બધાને છે ને અત્યારે ગાયત્રીના પુલ ઉપર લઈ જાવ ને સરસ મજાનો વ્યૂ આવશે. તો ચાલો જયદીપભાઈ આપણે ગાડી વાળો ને જઈએ આપણે. તો જો જયદીપભાઈ ગાડી ચાલુ કરી દીધી છે ને ધીમે ધીમે અત્યારે અમે જઈએ છીએ. વરસાદે કઈ સેટિંગ ન આવવા દીધું ને અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ ફ્રીજ ઉપર. આપણે જે ગાયત્રીનો ફ્રીજ છે રવિવારી ભરાય છે એવડા ફ્રીજ ઉપર જઈ અને ત્યાંથી પછી કેનાલ વાળા રોડે ચડશું ઘડીક. જોઈએ કેટલીક મજા આવે છે અહીંથી. તને બાકી જોરદાર છે વરસાદી વાતાવરણ ને એકદમ કાળું બમ્મર વાતાવરણ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. ઓહો ગજબ વાહ ભાઈ વાહ. જાતી હે ક્યું મેરા જાતી નહીં. બીજા બ્લોગર પણ આપણે હારે બેસી ગયા છે ગાડીમાં. આ બધું વિજયભાઈ ગાડી હાકે છે. વાહ ભાઈ વાહ. કાઈ નો ઘટે તો ચાલુ રાખો. હાલો ભાઈજાન દાદા કોણ થાય? હા જોઈ જો. તો અમારે પૈજાના સ્પોન્સર છે ને ભાઈ, પૈજાના સ્પોન્સર અમારે છે ને ભાઈ વરાજો દાદાની જય. જો અમારે વરાજો છે. આ અમારે જયદીપભાઈ છે એ વરાજો છે અને ઈદ પૈજાના સ્પોન્સર થવાના છે અત્યારે. વાહ ભાઈ વાહ. ગજબ નજારો છે. બાકી હજી તો માત્ર 4 જ વાગ્યા છે અને 4 વાગ્યામાં વાહ ભાઈ વાહ. તો પણ અત્યારે એકદમ અંધારું છે ને. આ જો રવિવારી બજાર આવી ગઈ છે ગાયત્રી. આપણે નથી જવાનું ને રવિવારીમાં? નહીં, આપણે રવિવારીમાં નથી જવાનું. આપણે અહીંથી વાળી લેવાની છે ગાડી. સ્ટેટ હાઈવે લઈ લે. હા જો અમે સ્ટેટ હાઈવે ઉપર. હા જયદીપભાઈ સ્ટેટ હાઈવે ઉપર ચડાઈ દીધી ગાડી ભાઈ. એ ડોડા આવી ગયા, ડોડા 20 કિલો. કहाँ है भाई डोडा? હા ગજબ. ને આ એક વચ્ચે મંદિર છે રામજી મંદિર. જો શિવ શક્તિ રામજી મંદિર. તો પણ અમે અહીંથી આગળ નીકળી જાય અત્યારે. ગજબ. ને આ બધું છે આ રવિવારીની શાક માર્કેટ છે. જોઈ જો. હે મેળો ભરાણો, મેળો. ક્યાં મેળો ભરાણો? હા મેળો કેવાય તારા બા. આ મેળો કેવાય. જો ભાઈ આ એટલી ટ્રાફિક છે. આ મેળો નહીં તો શું કેવાય બીજો? આ આપણું સુરત હો સાહેબ. હા વાહ ભાઈ વાહ. એ ગાયોનો ધણ છૂટો. ગાયોનો ધણ સીટું હો ભાઈ. ગાયોનો કોનાની મુરત. હા પોતાની મુરત કહે ને સુરત. કોનાની મુરત. તો સામે ઓલો બ્રિજ દેખાય છે. એ આપણે ચડવાનો છે એકડી. આપણે બ્રિજ ચડી જવાનો છે આગળ. જો ભાઈ એ બ્રિજ આવ્યો. જોઈ દો ગોદાવરી ડિંડોલી રેલવે સ્ટેશન ઉપરનો બ્રિજ. હા એ ધડી જા એ ભાઈ. ચડી જાઓ ભાઈ. અંદર એ. હા હાલો વનવે વનવે હો સાહેબ. વાહ ભાઈ વાહ.
તો મારા નાના બીજા બ્લોગર ને બીક લાગે છે જરીક ગાડીની. આમ તો એની વાત પણ સાચી છે કે ભાઈ ધીમે ધીમે ગાડી છે એટલે વરસાદના કારણે ગાડી સ્લીપ ખાવાની સંભાવના રહે. ગાડી પહેલો વરસાદ છે એટલે સંભાવના 100% રહે. હા એ વાત તો સાચી છે કે ભાઈ વરસાદ છે એટલે પેલો વરસાદ છે એટલે સ્લીપ થવાની સંભાવના રહે એટલે આપણે ધીમે ધીમે જતી અમારા પ્રકાશભાઈ ની ફાટે હાથમાં આવી ગઈ છે. પણ ભાઈ તારે લગ્ન કરવાના છે ને. મારા લગ્ન કરવાના છે. તારે મારી ઓલરેડી હાથમાં આવી ગઈ છે. હા ગંદા જોઈ તો મેં તો ભાઈ કાઈ નો ઘટે ભાઈ. ભયજનક સપાટી દેખાઈ રહી છે. હા એકદમ સરસ મજાનું વાતાવરણ છે. તમે પણ આવો મજા આવી જાય ભાઈ. કાઈ નો ઘટે. આ બસ જો મોટી મોટી બિલ્ડિંગો છે અને આ એક હું રાજન સિનેમા કિલો છે તો ઓ એ ગવડા મોટા સચમાં એ ક્યાં છે? ઓહો આંધળા વળી પહેર્યા. ઓ વિમાન તો જો એ હા ગજબની ગાડી ગઈ હો ભાઈ. ને અહીંથી આપણે બીજો પુલ ચડાવી દેવું આગળ. અત્યારે નાની નાની લારી નાસ્તા હા બહુ જ હોય. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. કેનાવાળા રોડે જવું કઈથી ઉપર જવું. કેનાવાળા રોડ લઈ લે ભાઈ. કેનાવાળા રોડે જઈ જો આગળ મજા જ આવી જાવ. સોરી ગાઈસ આપણે ફૂલ નથી ચડતા. સોરી તમને કહેવા માટે. હા સોરી આપણે પુલ નથી ચડતા કેમ કે આ પુલ ચડશું તો આપણે કેનાવાળા રોડે નહીં નીકળીએ. એટલે ને તો આ બીજી બિલ્ડિંગ આયા બની ગઈ છે નવી. હવે હેલ્મેટ બેલ્મેટ લીધું નથી એટલે મામા આડા ન આવે તો ભગવાનની મહેરબાની. જય ભોળાનાથ મિત્રો. હેલ્મેટ લીધું નથી આપણે અત્યારે. વરસાદના કારણે હેલ્મેટ લઈ કોણ? કારણ કે અંદર ગાડી હોય તો ભીની થઈ જાય. અંદર ગાડી પીની થઈ જાય એટલે આપણે હેલ્મેટ લીધું નથી. અને ત્યાં સુધી ઓછા થઈ જાય હેલ્મેટ. હા અને જો આ બધું બસ પડી છે આપણા ગામડે જવાની. હો, રામદેવ પાર્કિંગ આપણું. બસ તૈયારીમાં છે ગાડી બધી ઉપડવાનું. ગાડી બધી ઉપડવાની તૈયારી છે ને જો અહીંથી આપણો રોડ આવી ગયો છે. અહીંથી આપણે કેનાલ વાળા રોડે જવાનું છે અહીંયા. ભાઈ કઈ ન ઘટે હો મિત્રો. ઓ એ ખાલી થઈ ગયો એ બાપ. હા અને ઓ સિગ્નલ આવી ગયું. સિગ્નલ આવી ગયું ને આજ છે રવિવાર. આપણે વળવાનું થાય ભાઈ પણ આપણે કીધું નથી જવાનું. વરસાદ હતો ફૂલે ફૂલ એટલે અત્યારે એટલી ટ્રાફિક નથી અહીંયા. બાકી તો અહીંયા હાલવાની ટ્રાફિક ન હોય. હા આગળ નહીં હોય. વાહ ભાઈ વાહ હો ભાઈ કઈ ન ઘટે. જય ભોળાનાથ. એ રસ્તાવાળો આટો ધીમે, પીડ્યો. ને જો આપણે એના વાળા રોડે ચડી ગયા અત્યારે. ઓ એ થાર એ તો થાર જાય છે ભાઈ. આપણે લેવાની જો હા, આપણે લેવાની છે પણ આપણી ચેનલ વાયરલ વિડીયો થાય તો આપણે લઈએ ને ભાઈ. હા તો આપણે મોનેટાઈઝ થઈ જાય પછી આપણે પણ સાર લેવાની છે. હા કઈ નો બેટા. હા તું કે એવું ગંજબ આવે છે ભાઈ. અત્યારે એવું લાગે છે કે અત્યારે અમે કોઈ હિલ સ્ટેશન માં અત્યારે આટો મારીએ છીએ એવું લાગે છે. ગજબનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. સુરત હો ભાઈ. હા લાખો બદલી ગયો છે ને આપણું આ સુરત છે. હા નો ઘટે. હા લોઈટા. હા ભાઈ આવડે આ તો આપણે ના લેવાની બરોબર. આપણે લેવી ભાઈ થાર લેવી કાતો નથી ભાઈ સ્કોર્પિયો લેવી હો. કાઈ નો ઘટે. એક આવું ઘર પડ્યું લઈ લેવું. વાહ ભાઈ વાહ. એ ખાલી છે. હા જો આ રીતની કેમ બનાવી છે એ આપણને કઈ ખબર નથી. આમાં ઉપરનો રાણીઓ ઉપર કેમ મેકાય છે બે બાજુ. આપણી મેના રાણી. આવડી ફેરવેટ હો. હા જીતીનભાઈ ની ગાડી. અરે રે ઘણી કમા તને. હા મારી સબસ્ક્રાઇબ. કિસ્સા વો ભાઈ કાઈ નો હટે. કાઈ નો હટે મિત્રો ફેંક નો હટે. અત્યારે ખાતા અત્યારે મળે છે. બાકી કાઈ નો ઘટે. જો વાતાવરણ એક નંબર. પેલા વરસાદ હોય એટલે જોવા પેલો વરસાદ છે. જો પેલો વરસાદ છે. આને કહેવાય ટ્રુ લવ ભાઈબંધ. ભાઈબંધ આને કહેવાય ટ્રુ લવ. જો આને ટ્રુ લવ કહેવાય. હા જો ગજબ હો ભાઈ ગજબ છે. કાઈ નો ઘટે. ને પેલો વરસાદ હોય એટલે બહુ જ મજા આવે. કાઈ નો ઘટે મિત્રો. ને આમ ચોમાસાની આજે શરૂઆત છે એટલે આગળ આપણે જવાનું છે જ્યાં સુધી આપણે શું કેવાય મેલડી માનું મંદિર નું આવે ને સાહેબ ત્યાં સુધી જવાનું છે હો. કારણ કે આજ છે રવિવાર. હા મિત્રો ટ્રાફિક તો હોય છે પણ તો પણ આપણે જાહું ને આજે દર્શન તો આપણે કરીશું જ તે. ભલે મોડું થઈ જાય કે જવાનું છે એ ફાઇનલ છે. હા
રોડ ઉપર પાણી જો ભરાય. રોડ ઉપર પાણી ભરાઈ ગયા જો ડેમ છલકાઈ ગયો. ડેમ છલકાઈ ગયો. આ ડેમ છલકાઈ ગયો. વરસાદના લીધે અત્યારે તો એને કીધું હોત તો એમ કે વરસાદના લીધે તો સિગ્નલ પણ અત્યારે બંધ કરી દીધા છે આ બધું ને પોલીસ વાળા પણ ઉભા નથી નકર આપણને હેલ્મેટ વગર પકડેલા તો અત્યારે ભાઈ હેલ્મેટ નથી હેલ્મેટ લઈ ગયું છે અત્યારે અને આમે વરસાદ છે એટલે કદાચ ન નડ્યું તો હાલે આપણો બંગલો છે. હા જો જયદીપભાઈ નો બંગલો છે બુકિંગ કરાવ્યો છે આપણે ભાઈ ગાડી જાય તો હા હા જો ભાઈ ગાડી જાય છે જયદીપભાઈ ના ભાઈ ની ગાડી હમણાં પક્કા જેટ વિમાન લઈને નીકળશે રોટલી લેવા. હા આગળ અહીંથી વિમાન નીકળવાનું છે ભાઈ ભાત કેમ ખાવું એમાં ખેતા હોય તો સારું સારી વાત. ઈશ્વરભાઈ પગપાળા દૂધની બેટલી લેવા જાય. મજા જાવ બાકી કાઈ નો ઘટે મિત્રો હોટલ વહી ગઈ કે લાવે છે આવે હે ગજબ વાહ ગજબ ની મોજ બધા તો એટલે ટિકિટ કે કરવા બહુ બધા આવે એક્સપોર્ટ પહેરીને ટિકિટ તો મજા આવે છે કારણ કે કોટા પલ્લી સસ્તી મિત્રો એવું થઈ જાય એનો કઈ અર્થ નહીં પેલો વરસાદ તો વહી ગયો પેલા વરસાદ માં નાવા એવું અને કોઈ મિનિંગ નથી કદી ના પછી ના વરસાદ માં નાવા હમણાં જ શરદી બેઠી છે કે હવે તો તબે કે તાતા મેરે પૂંજુ જયદીપભાઈ ગીત ચાલુ કર્યું છે જો ભાઈ સાંભળો હા ભાઈ વાહ કાઈ નો ઘટે હો ભાઈ સરસ સરસ તો જો આ સિગ્નલ આવી ગયું છે ને 20 સેકન્ડ ઉપરનું છે અહીંયા ને અત્યાર સુધીમાં પહેલું સિગ્નલ આપણને મળ્યું છે તો રાઉન્ડ આવે 10 ઘડી તા ખુલી જાય હો. આ 13 સેકન્ડ મોકલી જાય તો આગળ ભાઈ ભાઈ 1 2 3 4 5 6 7 હવે ભાઈ પણ ગણવા નથી આવડો નીકળી જાય હવે હવે ગણવાનો ટાઈમ નથી રહ્યો આપણી પાસે. આપણી પાસે ટાઈમ નથી એટલો ભાઈ તો જો નીકળી ગયા છે અહીંથી ધીમે ધીમે કરતા કરતા આપણે એમ શરૂઆતમાં થોડી થોડી શરમ આવે પણ હાલે એ મારા વાલા હા ભાઈ 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 જો શરૂઆતમાં થોડી થોડી શરમ આવે વિડીયો ઉતારતા પણ ભાઈ મોજ છે મજા છે કાઈ નો ઘટે મિત્રો કેમ કે હણમોલ પલ છે એ અહીંયા અત્યારે રેકોર્ડ થાય આપણા ને વાતાવરણ એટલું ગજબનું છે ને કે ભાઈ મને આમ એટલી દિલથી મજા આવી ગઈ છે ને કે તમે વાત પૂછો માં મિત્રો અત્યારે કાળું ભમ્મર વાતાવરણ છે અત્યારે ને ગજબ છે ભાઈ આમાં જો કિશોરભાઈ જાતા થઈ જાય ને તો બહુ મજા આવે. દાતા તો ભાઈ અત્યારે વરાજો છે ઈ જ થાય કે નો થાય કોણ ઓરેજો થાય ઓરેજો નો જવાનું વરાજો જ થાય ને ભલામણા લગન એનો વીમા અત્યાર દિનો બીજા તો ભલામણા આગળ શું થાય તારું હે લેવાનું છે અને જો અહીંયા આમ રાખીને આગળ વધવાનું. ફાઇનલી મિત્રો જો આપણે આગળ અત્યારે પહોંચી ગયા છીએ હેર વાળા મેલડી માના મંદિરે ને અહીંથી જો આગળ જ છે તો બોલો મેળે માત કી જય. હા જય માતાજી મિત્રો પહોંચી ગયા જો આગળ આ મેલડી માં મંદિર છે આ છે અહીંથી રસ્તો પડે છે ને જો આ છે મેલડી માતાજી નું મંદિર તો ફાઇનલી અત્યારે આગળ દર્શન કરવા જઈએ આપણે ટ્રાફિક કાંઈ કોઈ દી નો ખૂટે ને એમાં આજ રવિવાર હો ભાઈ બાય બાય તો ગાડી સારી જગ્યાએ ક્યાંક પાર્ક કરી દઈ બસ જો એ ખટેરો આવે હટતો નહીં નથી વટતા ભાઈ કટારો આવે છે ને અહીંથી આપણે રોડ ક્રોસ કરીને મેલડીમાન મંદિરે જઈ ને જો આ પ્રકાશભાઈ આપડા ને જયદીપભાઈ ને આ જયદીપભાઈ ના આપડે લગન છે જો હમણાં ભાઈ ના છે પાર્ટી સ્પોન્સર અમારા જયદીપભાઈ જ છે લગન છે ને આપવાની જ છે ભાઈ આને પાર્ટી તો આપવાની જ છે આપણને ગમે તે આજ લઈને રહેવાની ભાઈ હું આવી વોટમાં બેહ્યો ભાઈ ઉભી રાખે ભાઈ તો જો અહીંથી અમે નીકળીએ હે મેલડી માના ફાઇનલી આપણે દર્શન કરીએ
નેર વાળા મેલડી માં કાઈ નો ઘટે ભાઈ. તો જો આપણે મેલડી માના મંદિર પહોંચી ગયા છીએ. આપણે જય ભીમડિયાની જય નેર વાળા મેલડી માં. તો અતિથિભાઈ ચપ્પલ ઉપર કાઢી નાખીએ આપણે. તો ધીમે ધીમે આપણે અહીંથી લાઈન માં ઉભીએ ને મેલડી માના દર્શન કરીએ અહીંથી આપણે. જો બાકી લાઈન નો ઘટે. તો જો રવિવાર છે આજે પોગી જાઓ ભાઈ કઈ નો લાઈન માં પછી શાંતિથી. જય મેલડી માં. જય માં મેલડી. આજા કરજો ભલો કરજો માં. ચેનલ મોનેટાઈઝ કરાવી દેજો આપડી. જો આ બધું પ્રસાદ થી છે. જો તો મેન જયદીપભાઈ અને અમે બધા દર્શન કરી લીધા છે. તો આ છે માતાજીનો ધૂણો. હું છે જયદીપભાઈ. માતાજીનો ધૂણો છે. આ માતાજીનો ધૂણો છે. હા આપણા મેલડી માનું મંદિર છે ભાઈ. આપણે છે ભીમડિયા દાદાના મેલડીમાં. કાઈ નો ઘટે હો ભાઈ. સાંજે હાથ પાડો ને આ ભાઈ તરત જ તમારું કામ કરે ઈ મેલડી હો સાહેબ. કાળી રીતનો ઓકાર હો બાપ. કાઈ નો ઘટે. તો જો અત્યારે અમે મેલડી માના દર્શન કરી લીધા છે અને હવે ક્યાં જાવું એ અમને ખબર છે નહીં. ક્યાં જવાનું કઈ નક્કી નથી. આપણે ઓલો ગુજરાતમાં કહેવત છે ને અઠે ઘટે ગમે અહીંયા ભાઈ ગમે અહીંયા જાય. ભાઈ જીરો તમે અહીંયા જાય. તો ચાલો અહીંથી આપણે ગાડી વાળી બધું મેકી છે. લડી જ લેવો છે પછી ક્યાં વાત છે. હા ભાઈ વાહ. મોર આ દો અમારો ભાઈ મળી ગયો છે અંકિતભાઈ. વાહ ભાઈ વાહ. 5 વર્ષ પછી મળ્યા ભાઈ. કાઈ નો ઘટે હો ભાઈ. ગજબ મોમેન્ટ છે ભાઈ. ભાઈ જો વરસાદ પછી સરસ મજાનું વાતાવરણ નીકળ્યું અત્યારે. કાઈ નો ઘટે. ઓ જો વાદળાની વચ્ચેથી સુરત દાદાએ નો તડકો બહાર કાઢ્યો છે ઝીણો ઝીણો. હા બપોરે તડકો હોય અત્યારે ન હોય એવું છે તો આ શું છે હે અજવાળું કેવાય વાળું કેવાય. જો તો મને હું મારા હિસાબે તો હું એને તડકો જ કહું છું. પછી બીજા જે કે ને વાતાવરણ જો ભાઈ કાઈ નો ઘટે. મેરડી માના જે મંદિર એટલે અમે આગળની તરફ જાય છીએ નેરવાળા રોડે ને રોડે. જો આ કેનાલ છે આ. એમાં જોઈ ધીરે ધીરે કેવું હોય ને વરસાદ જો હોય ને એ હુરત દાદા એ જો કોરું કાઢ્યું હોય ને એ જો મલકતા એ વાદળા ગોર ગોર કરતા આવતા હોય ને ધમધાર હોકર બોલતો હોય. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. આ અમારા જયદીપભાઈ હો. કાઈ નો ઘટે. બાકી વાતાવરણ એટલે ગજબ. એક નંબર વાતાવરણ. કાઈ ઘટે નહીં. ત્યારે કેવું મજા છે. હેપી બર્થડે બોકા ભાઈ. હાલો ભાઈ. વિકાસભાઈ નો બર્થડે કમિંગ સૂન છે ને. તો આ થોડાક આગળ પોગી ગયા છીએ. હા તો બાર દિન ये आए બાર બાર દિન ये ગાયે જીઓ હજારો સાલ. ખબર નહીં મિત્રો કોનો બર્થડે છે પણ અમે અત્યારે વિશ કરી સેલિબ્રેટિંગ કરીએ છીએ. હેપી બર્થડે ટુ યુ બોકા ભાઈ. વાહ ભાઈ તો આ સર્કલ આવી ગયું છે. આ કયું સર્કલ છે? હેપી બર્થડે ટુ યુ. વાહ ભાઈ વાહ. હાઈવે ઉપર ચડી ગયા. હેપી બર્થડે ટુ યુ. અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છીએ અમે. ગજબ નો હાઈવે છે ભાઈ. કાંઈ ઘટે નહીં હો સાહેબ. એક નંબર હાઈવે છે.
જો ઓવે ઓવે અમને ખબર નથી અમે ક્યાં જાય છીએ પણ અમે જાય છીએ ખરા હો ભાઈ ગઠે અઠે ગઠે કે ને ભલામણ ઈ આઠે ગઠે હો જો કાંઈ ગઠે નહીં ગજબ હો ભાઈ ને ઓલી બાજુ એમ્બ્યુલન્સ જાય છે કદાચ કોક સિરિયસ વિશે સિરિયસ નહીં ઉકળી ગયું છે એવું નહીં ભગવાન કરે સિરિયસ ન હોય તો રેગલની તરફ જાય છે સબનો રોડ આવ્યો છે ભાઈ આવા રોડ તો ભાઈ ક્યાંય જોવા ન મળે આપણને એ વાતાવરણ જ એટલું ગજબ છે અહીંયા આ તો વાહ ભાઈ વાહ ને આપણે આપણા ગામડામાં જે વાડી હોય તો વાડી વિસ્તાર અહીંથી શરૂ થઈ ગયો છે હવે અને ઠંડો ઠંડો અત્યારે પવન આવે છે ગજબ નો ભાઈ વાહ ભાઈ વાહ કાઈ ન પટે સાહેબ ગાડી આપણે હવે અહીંયા આપણે કોરોના કથા સમાપ્ત કરીશું ભાઈ બન તો હવે આપણે ઘર ભેગા થાવું ને ગાડી ચાલુ કરીશું આપણે હવે જાય ઘર તરફ હે એટલે આની સાવી ને લાગતી આ તો ફતે થઈ ગઈ છે જો આ સાવીને જ આમ કરતો હોય જો હજી ચાલુ ગાડી પાછી નથી થતી થઈ ગયો થઈ ગઈ હાલો તો જો આપણે ઘર તરફ અત્યારે પાછા જાય છે ને મિત્રો વિડીયો આપણો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને બીજું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો બીજે દેવું છે પણ ચાલો મળીએ આપણે બીજા નવા વ્લોગ ની અંદર તો ઘર ભેગા થઈને ખાવા ઉપડી ને કઈ ઓફિસ જવાનું બાકી છે હા તો હજી ઓફિસે અમારે જવાનું છે. બરોબર તો છે તો બધા ઘડી જય હિન્દ, જય ભારત. કે પાણી કરવા વરસાદ કેવો લાગ્યો તમને ને સુરત કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો આ વરસાદ કઈ નતો એ તો માવઠું હતું વરસાદ તો ખોટું છે આ બધું લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો